વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા ટેસ્ટી ગરમા ગરમ ઠેચા પાવ. તો તમે દાબેલી વડાપાવ તો ખાધા હશે. શું તમે ક્યારેય ઠેચા પાવ ખાધા છે? ડિટેલ રેસિપી મેં ફર્સ્ટ કમેન્ટમાં આપેલી છે. તો આ રીતે શિંગદાણા શેકી ફૂતરા કાઢી લઈશું અને આ રીતે મોળી વેરાયટીના મરચાંને તેલમાં સાતળે એમાં આ રીતે લસણ જીરું ઉમેરી અને સારી રીતે સતળાઈ જાય એટલે લીલા ધાણા મીઠું અને શેકેલી શીંગ આ રીતે ફોતરા કાઢી ઉમેરી દઈશું. મિક્સરમાં પલ્સ કરી અને આ રીતે ઠેચા ગ્રાઇન્ડ કરી લઈશું. તો આવી ચટણીને મહારાષ્ટ્રમાં ઠેચા કહેવાય છે. હવે બાફેલા બટેટા એમાં ઠેચા ડુંગળી ટમેટા સાથે મીઠું ચીઝ અને ચીલી ફ્લેક્સ લીલા ધાણા ઉમેરી પછી આ રીતે બધું મિક્સ કરી અને આ રીતે ઠેચા પહેલાં થોડું બટરમાં સાતળી અને પાવ પર આ રીતે લગાવીશું. વચ્ચે જે બટેટાનું મિશ્રણ બનાવ્યું એ મૂકી અને બે સાઈડથી એકદમ ક્રિસ્પી કરી અને ગરમા ગરમ સર્વ કરો.